જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીક આવેલી ગૌશાળામાં અબોલ પશુઓની જાળવણીના મુદ્દે વિપક્ષી કોર્પોરેટરે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। વિપક્ષી મહિલા અને પુરુષ નવસેવકોએ ચાલુ વરસાદે કાદવ કીચડમાં બેસીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 80 દિવસમાં 254 ગાયોના મોત થયા છે અને 566 ગાયોમાંથી 118 ગાયો લાપતા છે। મનપા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આગામી દિવસોમાં માલધારીઓ અને ગૌસેવકો સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભાઈઓને એટલા માટે બેઠા છીએ કે એ કહેવા માટે બેઠા છીએ કે આજે મેં વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા અને વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા બે સાથે મળી ઢોરના ડબ્બે જનતા રેટ પાડી અને એ કહેવા માંગે છે કે એ લોકો ગઈકાલે અમારી એક નાનકડી એવી ભૂલ માટે થઈને આખો બોર્ડ બંધ કર્યો, જે ખાલી એક શબ્દની ભૂલ હતી। તો આજે એની કેટલી ભૂલ છે એ અમે તમને કહી કે 80 દિવસમાં કેટલી ગાયો 254 ગાયો મરી ગઈ છે। 254 ગાયો 80 દિવસમાં મરી ગઈ છે। અત્યારે ઢોરના ડબ્બે 566 ગાયો હાજર છે, 566 ગાયો હાજર છે, 118 ગાયો લાપતા છે। એમાં 118 ગાયો લાપતા છે। એ 118 ગાયો ક્યાં લાપતા છે ને એનું આખું હું તો કહું, જે ગૌ સેવકો હોય ગૌ સેવકો આવે અને અહીંયા ગણે ગાયું અને એના પાકા ચોપડા ને કાચા ચોપડા જોવે અને પછી જો તમે કે 118 ગાયું ગઈ ક્યાં લાપતા કરી નાખી છે। 118 ગાયું લાપતા કરી નાખી છે અને 250 જેટલી ગાયું 80 દિવસની અંદર મૃત્યુ પામી છે। તો અમારું કહેવાનું ઈ છે આજે પ્રેસ મીડિયામાં વિડીયોના માધ્યમથી કે જે દર 2 મહિને બોર્ડ આવે છે, નહીં જેવી નાનકડી એમથી ભૂલથી તમે પબ્લિકને લગતા બોર્ડમાં તમે આ બોર્ડ બંધ કરી દો છો। અને અમારા તો હજી પ્રશ્ન બાકી હતા કે અત્યારે જીજી હોસ્પિટલમાં બીમારી, સોલિડ વેસ્ટ ને સફાઈને લઈને પ્રશ્નોત્તરી કરવી હતી। એટલે રાહુલભાઈનું કહેવું એ છે કે બોલો રાહુલભાઈ। મેં ગઈકાલે ખાલી જનરલ બોર્ડની મીટિંગમાં જે અધિકારી આ બધી વસ્તુ માટે જવાબદાર છે અને જેની આ ફરજ બને છે એ વ્યક્તિને એની ડિગ્રી પૂછી, તો એના બદલે મેયરશ્રીએ શું કર્યું કે એને જવાબ ન દેવા દીધો અને બોર્ડ બરખાસ્ત કરી નાખ્યો। મારી મીડિયા દ્વારા આમ જનતાને અને પબ્લિકને બધાને એ જ ડિમાન્ડ છે કે ભાઈ એવો વ્યક્તિ જે કમ્પ્યુટરની ડિગ્રી ધરાવતો હોય એ આખા શહેરનું કચરાનું કલેક્શનનું કેવી રીતના સંભાળી શકે, આખા શહેરમાં પશુપાલનનું જે આ છે ઢોર ડબ્બાની વ્યવસ્થા એ કઈ રીતના સંભાળી શકે, પછી કોર્પોરેશનમાં કેવી રીતના કેને પગાર આપવાની એનું એસ્ટાબ્લિશમેન્ટનું બધું કેવી રીતના સંભાળી શકે, રોડ ઉપર રેકડી વાળાને રહેવા દેવું નો રહેવા દેવો, એને જગ્યા કેવી રીતના ફાળવવી, એને ધધડાવીને એનો માલ સામાન ફગવીને એને દંડ ફટકારવો એ કેવી રીતના એ નક્કી કરી શકે। આ બધી જ વસ્તુ એક જ વ્યક્તિને બધું વસ્તુ સોંપી દેવામાં આવી છે। એ વસ્તુથી મેં એની કહેવાય ભૂલ પકડી અને એના વિષયમાં હું એની પ્રશ્નોત્તરી કરતો હતો અને કહેવાય કે જે એની સાથે સંડોવાયેલા અધિકારી ને પદ અધિકારી હતા એ લોકોએ બોર્ડ બરખાસ્ત કરી નાખ્યું। એટલા માટે અમારું કહેવાનું એમ છે કે જામનગરની જનતાને આરોગ્યમાં, રોડ રસ્તા, ગટર પાણીમાં અને આ ઢોરો મૂંગા પ્રાણીઓ જે નથી બોલી શકતા એને લગત અધિકારીઓને ચાર્જ આપો, બાકીના ચાર્જ ન આપો, આ ચાર્જ રચી લ્યો। આવનારા દિવસોમાં અમે પબ્લિકને, માલધારીઓને સાથે રાખી અને અમે આવેદન દેશી કે આની માટે સરકારમાંથી માણસ બેસાડે અલગથી ઢોરો માટે, તેથી કરીને ઢોરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। જામનગરની જનતાને જે ઢોરનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને માલધારીઓને પણ જે પ્રશ્ન છે એનો એ સોલ્યુશન જે આના સોલિડ વેસ્ટના એસએસઆઈ જે લોકો હશે એને જ આનું નોલેજ હશે, એના ઉપર જ ભણેલા હશે, એને જ આના વિશે ખ્યાલ હશે। સોફ્ટવેર એન્જિનિયરને આની કાંઈ ખબર ન પડે એટલે ઉપરથી અધિકારી નવો મૂકે અને આ જામનગરની જનતાને આ જે ઢોરોથી નુકસાન થાય છે અને ઢોરોને જામનગરની જનતાથી એકબીજાથી નુકસાન થાય છે, રોગચાળો ફેલાય છે, આ બધી વસ્તુઓ માટે થઈ અને આજે અમે બે ભાઈ બહેન કાદા કીચડમાં અને આ ગાયના મળમૂત્રમાં બેસી અને મીડિયાને પ્રેસ નોટ આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।